નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 34ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 34માં લશ્કરી કાયદા સંબંધી મિત્રો અંદર જે બધી જોગવાઈઓ આપી છે એ સિવાય આ એક્સ્ટ્રા વધારાની જોગવાઈ છે. એટલે કે જે રાજ્ય સરકારની નોકરીમાં કે લશ્કરી કાયદો જ્યાં અમલી હોય તેવા ક્ષેત્રમાં અથવા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જે લોકો જોડાયેલ છે અને એમની કામગીરી દરમિયાન એમના પગલાંથી જો કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો એમને આ કાયદા દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે આર્મી મેન છે, પોલીસ છે, એની ફરજ અદા કરતા હોય એ દરમિયાન જો એમના દ્વારા કોઈ ગુનો થાય અથવા તો એમના પગલાંથી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો આ કલમ દ્વારા એમને રક્ષણ આપવામાં આવ્યું છે. રાઈટ, એના વિશેની આ જોગવાઈ છે. એટલે કે લશ્કરી કાયદાના અમલ દરમિયાન કૃત્યોને ક્ષમ્ય ગણવા કાયદો ઘડવાની સત્તા સંસદને છે. એટલે કે આર્મી એનું કામ કરતી હોય અને એના લીધે કોઈ કૃત્ય થાય તો એ અંગેનો કાયદો ઘડવાની સત્તા એ સંસદને છે. સંસદ અલગ રીતે એ કાયદો ઘડશે. લશ્કરી કાયદાના શાસન દરમિયાન નાગરિકોના હિતમાં નાગરિકો પર નિયંત્રણ લાદવાની સત્તા પણ સંસદને છે. એટલે અહીંયા બીજી જોગવાઈ છે. ધારો કે કોઈ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા તો પછી એ લશ્કરને સોંપી દેવામાં આવે અને એ વખતે પછી એમાં નાગરિકોના હક્કો ઉપર નિયંત્રણ લાદવાનો કાયદો ઘડવાની સત્તા એ સંસદને છે. જોઈએ અમારા બે પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. એની કિંમત 115 રૂપિયા છે. બીજું પુસ્તક જે વધારે ડિટેલમાં છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એની કિંમત 425 રૂપિયા છે. આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ અને એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો ચેનલમાં જોડાઈ જશો. આ ઉપરાંત આજનો આ જે અમારો વિડીયો છે એ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.